ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને તેમના મત વિસ્તારમાં જવા માટે કેમ કોર્ટે પ્રતિબંધ કર્યો? આવો સવાલ તમારા મનમાં ઉપસ્થિત થતો હશે અને આ મામલો શું છે, જવાબ તેને લઈને વાત કરવી છે આ વિડીયોની અંદર। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને આદિવાસી નેતા તે અનેક મુદ્દે ચર્ચામાં રહેતા હોય છે અને જે પ્રકારે આજે ડેડિયાપાડામાં એક એક્ટિવિટીની બેઠકમાં અધિકારીઓ અને સત્તાધીશોની હાજરીમાં બોલાચાલી થાય છે, ગ્લાસ ફેંકવાનો મામલો બને છે અને ત્યાર પછી આ ધારાસભ્ય પર ડેડિયાપાડાના પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થાય છે, તેમને જેલવાસ પણ ભોગવવો પડે છે। જામીન મેળવવા માટે તે નર્મદા જિલ્લાની સેશન કોર્ટથી લઈ ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચે છે। તેમના જામીન આ સેશન કોર્ટમાં નામંજૂર પણ થાય છે અને અંતે ગુજરાતની હાઈકોર્ટ આ ધારાસભ્ય ચૈતર વસાવાના રેગ્યુલર જામીન છે તે મંજૂર કરે છે। પરંતુ લોકોના મનમાં એક સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે કે આ ધારાસભ્યને તેમના મત વિસ્તારમાં જવા માટે કેમ કોર્ટે પ્રતિબંધ આપ્યો હશે? તો જે પ્રકારે આ ધારાસભ્યના વકીલે જે પ્રકારે આ કોર્ટમાં જામીન મેળવવા માટે દલીલ કરી હતી, તે દલીલમાં આ ધારાસભ્યના વકીલે પણ દલીલ કરતાં કહ્યું હતું કે તેમને તેમના મત વિસ્તારમાં જવા દેવામાં આવે, કેમ કે તે ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિ છે, તેમના લોકો છે, તેમના પ્રશ્નો ઉઠાવવા માટે તેમને તેમના મત વિસ્તારમાં જવું પડશે। તે સમયે ન્યાયાધીશ કહે છે કે જે પ્રકારે આ ધારાસભ્યના જામીનની દલીલ ચાલતી હતી તેમાં કે અગાઉના કેસમાં પણ જામીન આપવામાં આવ્યા ત્યારે અંડરટેકિંગ આપવામાં આવ્યું હતું, છતાં ફરી આ ઘટના બની છે, માટે 1 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવે છે। આમાં ધારાસભ્ય ચૈતર વસાવા 1 વર્ષ માટે આ ડેડિયાપાડા જે તેમનો મત વિસ્તાર છે આ મત વિસ્તારમાં તે જઈ નહીં શકે અને ગુજરાત હાઈકોર્ટે આ શરતોને આધીન જ આ ધારાસભ્યને જામીન આપ્યા છે। ભૂતકાળમાં પણ આ ધારાસભ્ય છે તેમના વિરોધમાં ગુનો દાખલ થયો હતો અને તે સમયે પણ કોર્ટે કેટલીક શરતોને આધીન આ ધારાસભ્યને જામીન આપ્યા છે અને તે શરતો પર આ જામીન મુક્ત થયેલા ધારાસભ્યએ આજ ડેડિયાપાડામાં ફરી એક વખત ગુનો આચરતા કોર્ટે આ મામલો નોંધ્યો છે અને હવે તેમને ડેડિયાપાડામાં જવા માટે 1 વર્ષનો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। આમાં ધારાસભ્ય છે તે જ્યારે આ બીડું તેમના જેલ સુધી પહોંચે ત્યારે સંભવિત આજે સાંજે કે પછી આવતીકાલે તે જેલ મુક્ત થઈ શકશે અને હવે આ ધારાસભ્ય જેલ મુક્ત થયા પછી ક્યાં રહેશે તે આવનારો સમય જ બતાવશે। આ પ્રકારના સમાચાર મેળવવા માટે હમણાં જ અમારા ફેસબુક પેજને લાઇક કરો, શેર કરો, ફોલો કરો।